નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત આવેલી સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન તેમજ ફાઇનાન્સ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ FSW મેડિકલ ઓફિસર સહિત વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે વિડીયોમાં માહિતી મેળવીશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો। ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ માટે કરાર આધારિત ભરતી માટેની જાહેરાત આવેલી છે। ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢમાં NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યા માટેની પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સદરુ જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો। નીચે મુજબની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી છે તે આરોગ્ય સાથી સોફ્ટવેરની જે ઓફિશિયલ લિંક છે મિત્રો http://arogyasathi.gujarat.government.in પર જઈ અને તારીખ 10/9/2025 થી ના 12 વાગ્યાથી લઈ અને 20/9/2025 ના રોજ 11:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। ઓનલાઈન અરજી કરવા માટેની તેમજ વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને સીધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। દર્શાવેલ ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા લાગુ પડતી કેડરમાં અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો, પહેલા નંબરની જગ્યા છે મેડિકલ ઓફિસર NPPC અંતર્ગત એક જગ્યા છે, જેમાં MCI NMC માન્ય સંસ્થામાંથી MBBS અથવા તો MBBS સમકક્ષ ડિગ્રી, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, નેશનલ મેડિકલ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, તેમજ હોસ્પિટલનો ઓછામાં ઓછો 1 વર્ષનો સંબંધિત કામગીરીનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। વયમર્યાદા 40 વર્ષ સુધીની છે। જગ્યાનું સ્થળ છે મિત્રો JMARS મેડિકલ કોલેજ, કક્ષા એ 75,000 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। ત્યારબાદ સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર માટેની NCD અંતર્ગત 2 જગ્યા છે મિત્રો, જેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc નર્સિંગ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી JNM નો કોર્સ કરેલો હોવો જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું ફરજિયાત છે મિત્રો, તેમજ હોસ્પિટલનો 2 વર્ષનો અનુભવ ઈચ્છનીય રહેશે। 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। સ્થળ છે મિત્રો તમે જોઈ શકો છો JMARS મેડિકલ કોલેજ, કક્ષા એ 20,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। ત્યારબાદ જોઈ શકો છો ઓડિયોલોજિસ્ટ, ઓડિયોમેટ્રિશિયન માટેની એક જગ્યા છે મિત્રો NPPC NCD અંતર્ગત, જેમાં RCI માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો કોર્સ, તેમજ RCI માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc સ્પીચ એન્ડ BSc સ્પીચ હિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ઈચ્છનીય રહેશે, તેમજ 10 અથવા તો 12મો કોમ્પ્યુટર વિષય હોય તો તે ઈચ્છનીય રહેશે। 40 વર્ષ સુધીની વયમર્યાદા, JMARS મેડિકલ કોલેજ, કક્ષા 19,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। ત્યારબાદ ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ NPPC NCD માટે એક જગ્યા છે, જેમાં RCI માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 1 વર્ષનો ડિપ્લોમા હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ DLSS નો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ઈચ્છનીય છે। ધોરણ 10 અથવા તો 12મા કોમ્પ્યુટરનો વિષય પાસ કરેલો ઈચ્છનીય રહેશે। 40 વર્ષ સુધીની મેક્સિમમ વયમર્યાદા, JMARS મેડિકલ કોલેજ, કક્ષાએ 15,000 રૂપિયા પગાર ધોરણ। ત્યારબાદ આયુષ તબીબ BAMS, BHMS, RBSK PHC માટે 9 જગ્યા છે મિત્રો, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી BHMS, BAMS તેમજ ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે। 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। તાલુકા કક્ષાએ PHC કક્ષાએ જગ્યા છે મિત્રો નિમણૂક માટેનું 31,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ। ત્યારબાદ સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર UPSC માટે એક જગ્યા છે મિત્રો, જેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc નર્સિંગ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી JNM નો કોર્સ, તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે। બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ અથવા તો ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષય પાસ। 45 વર્ષ સુધીની વયમર્યાદા, UPSC કક્ષાએ નિમણૂક માટેનું સ્થળ રહેશે મિત્રો, 20,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। ત્યારબાદ લેબ ટેકનિશિયન UPSC અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે એક જગ્યા છે, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી અથવા તો ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રી, MSc માઇક્રોબાયોલોજી, ગુજરાત સરકાર માન્ય સંસ્થાનો લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ ફરજિયાત, તેમજ બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોય। 40 વર્ષ સુધીની વયમર્યાદા, UPSC કક્ષાએ જગ્યા છે મિત્રો, 20,000 રૂપિયા પગાર ધોરણ। ત્યારબાદ મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર MTS માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી, અરજી કરેલ તારીખે 2 વ્હીલરનું કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જરૂરી છે, તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી કરેલ અને સંબંધિત આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતો ઉમેદવારને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે। સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી કરેલ ઉમેદવાર નહીં મળે તો સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણ માં વિજ્ઞાનના વિષય સાથે 11-12 તેમજ 11 સાથે વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી તો અન્ય પ્રવાહની સ્નાતકની ડિગ્રીના સંબંધિત આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતો ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે। તાલુકા કક્ષાએ જગ્યા છે। 40 વર્ષ સુધીની વયમર્યાદા, 25,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ મળવાપાત્ર થશે।
ત્યારબાદ ટીબી હેલ્થ વિઝિટર માટેની એક જગ્યા છે, જેમાં એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો 11-12 ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ધોરણમાં વિજ્ઞાનના વિષય સાથે સ્નાતકની ડિગ્રી અથવા તો વિજ્ઞાન સાથે અને 2+10+2 ઇન્ટરમીડિયેટ MPSW LHV ANM નો કોર્સ સર્ટિફિકેટ સાથે તેમજ આરોગ્ય કાર્યકર તરીકેનો 1 વર્ષનો અનુભવ અથવા તો આરોગ્ય શિક્ષણ આરોગ્ય કાઉન્સિલિંગમાં ઉચ્ચ કોર્સ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી ટીબી હેલ્થ વિઝિટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. 40 વર્ષની વયમર્યાદા, તાલુકા કક્ષાએ જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ. ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર RBS એટલે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBS કે અંતર્ગત એક જગ્યા છે, જેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ANM FSW નો કોર્સ બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, તેમજ ધોરણ 10 અથવા તો 12માં કોમ્પ્યુટર વિષય સાથે તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલું ફરજિયાત. 45 વર્ષ સુધીની વયમર્યાદા, તાલુકા કક્ષાએ જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની 14 જગ્યા છે મિત્રો, જેમાં BAMS GNM BSc નર્સિંગની સાથે SI FSW સ્ટેટ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેમિલી હેલ્થ વેલફેર વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ કરેલ ઉમેદવારને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે, અથવા તો CCCH નો કોર્સ BSc નર્સિંગ તથા પોસ્ટ PB નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020 થી સામેલ કરેલો હોય. જુલાઈ 2020 કે ત્યારબાદ BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક નર્સિંગ પાસ થયેલા તેવા ઉમેદવારો 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો. આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટરમાં નિમણૂક રહેશે. 30,000 રૂપિયા પગાર ધોરણ, વધુમાં વધુ માસિક 10,000 રૂપિયા પરફોર્મન્સ લિંક PLI ઇન્સેન્ટિવ રહેશે મિત્રો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ પોલિટી માટેની એક જગ્યા છે, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએટ સ્નાતક, સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ MS ઓફિસ MS વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ ડેટા પ્રોસેસિંગ ચાર્ટ ગ્રાફ વગેરેનું જ્ઞાન હોવું જોઈએ, તેમજ તેની સાથે 3 વર્ષનો રિલેવન્ટ અનુભવ કામગીરીનો હોવો જોઈએ. 40 વર્ષ સુધીની વયમર્યાદા, જિલ્લા કક્ષાએ જગ્યા છે મિત્રો. 16,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ PHC એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે એક જગ્યા છે, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી BCom, સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટરનો કોર્સ, તેમજ સોફ્ટવેર એકાઉન્ટિંગ રિલેવન્ટ MS ઓફિસનો 1 વર્ષનો અનુભવ, સંલગ્ન કામગીરીનો 1 વર્ષનો અનુભવ, ઓછો અનુભવ ધરાવતા ઉમેદવારની અરજી માન્ય ગણવામાં આવશે. 40 વર્ષ સુધીની વયમર્યાદા, PHC કક્ષાએ જગ્યા છે, 20,000 રૂપિયા પગાર ધોરણ. ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર DPMU માટેની એક જગ્યા છે, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી કોઈપણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએટ સ્નાતક, સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન MS ઓફિસ રિલેવન્ટ તેમજ 1 વર્ષનો રિલેવન્ટ અનુભવ, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગુજરાતી તેમજ ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ સારી હોવી જોઈએ, તેમજ સંલગ્ન કામગીરીનો 1 વર્ષનો અનુભવ અહીંયા ઈચ્છનીય છે. 40 વર્ષ સુધીની વયમર્યાદા, જિલ્લા કક્ષાએ જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ. ફાઇનાન્સ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ ટીમ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી BCom, સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર MS ઓફિસ JS સોફ્ટવેરની કામગીરીનો 3 થી 5 વર્ષનો અનુભવ, ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ સારી હોવી જોઈએ, તેમજ 40 વર્ષ સુધીની વયમર્યાદા, જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે જગ્યા છે મિત્રો. 20,000 રૂપિયા પગાર ધોરણ. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપેલી છે. ઉમેદવારે ફક્ત ઓનલાઈન aarogyasathi.gujarat.gov.in પર ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જ અરજી સ્વીકારવામાં આવશે મિત્રો. સાદી ટપાલ કુરિયર, રૂબરૂ, સ્પીડ પોસ્ટ કે RPD થી આવેલ અરજીઓ માન્ય ગણાશે, રદ કરવામાં આવશે. ઉક્ત તમામ કરાર આધારિત જગ્યાની ખાલી પડ્યા જગ્યાઓમાં 1 થી વધારે સંવર્ગમાં ઉમેદવારે અરજી કરવાની હોય તો તે સંજોગોમાં ઉમેદવારે જે તે સંવર્ગ દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે, તેમજ ઉક્ત તમામ કરાર આધારિત સંવર્ગની ખાલી જગ્યાઓ માટે 1 થી વધારે સંવર્ગ માટે ઉમેદવારે અરજી કરવાની હોય તો ઉમેદવારોમાં સંવર્ગ દીઠ અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ PDF ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ તેમજ ન વચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તો અરજી રદ ગણવાને પાત્ર થશે. તમામ સંવર્ગમાં TRO તથા કમિટી દ્વારા જે વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે તે મુજબ જાહેરાતમાં દર્શાવેલ અરજી ચૂકવવાની છેલ્લી તારીખ એટલે કે 20/9/2025ની સ્થિતિએ ધ્યાનમાં રાખવામાં આવશે. તમામ સંવર્ગની ખાલી જગ્યા માટે અરજી કરતા પહેલા ખાસ જાહેરાત એકવાર સંપૂર્ણ લાયકાત તેમજ સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ મિત્રો 20/9/2025 છે. જે તે સંવર્ગના TRO તેમજ અનુભવને ધ્યાનમાં લેવામાં આવેલ છે તે સંવર્ગના TRO મુજબ માન્ય શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા બાદની સંબંધિત કામગીરીના અનુભવને માન્ય ગણવામાં આવશે, તેમજ અનુભવના વધુમાં વધુ 5 માર્ક્સ સુધીની જ મેરિટમાં ગણતરી કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે. ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી જે સમિતિ છે તેને અબાધિત રહેશે મિત્રો, તેમજ પસંદગી દ્વારા પ્રોવિઝનલ મેરિટ યાદી તથા ફાઇનલ મેરિટ યાદી જિલ્લા પંચાયતની વેબસાઇટ http://junagadh.dp.gujarat.gov.in પર મૂકવામાં આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે. નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.